અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ ઓફિશિયલ પાર્ટનર ઓફ યુનેસ્કો દ્વારા 13મા આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન 13 થી 17 સપ્ટેમ્બર દરમિયાન પેરિસ, ફ્રાન્સ ખાતે કરવામાં આવ્યું હતું. શહેરની જાણીતી સંસ્થા કૃષ્ણા કથક કેન્દ્રની વિદ્યાર્થીઓએ કથક નૃત્ય સ્પર્ધામાં ભાગ લઈ ઇનામ મેળવ્યું હતું, જે પૈકી કેન્દ્રના સંચાલિકા જિગીષા વૈદ્યે ગોલ્ડ મેડલ અને વિદ્યાર્થીનીઓમાં સુકન્યાને ગોલ્ડ, મહિકા અને માનસીને સિલ્વર તથા દ્વિજા, દેવાંશી અને જીયાને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયેલ છે. ઉપરોક્ત કાર્યક્રમમાં 70 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો, જેમાં નિર્ણાયક તરીકે શ્રીમતી શર્મિલા શર્મા, કથક નૃત્યાંગના તથા શ્રીમતી હેનરી ટોનિયર, પ્રખ્યાત વાંસળી વાદકે ફરજ બજાવી હતી. ઉલ્લેખનીય છે કે કૃષ્ણા કથક કેન્દ્ર 2005થી કથક નૃત્ય ક્ષેત્ર વડોદરા ખાતે કાર્યરત છે અને કેન્દ્ર ખાતે અન્ય મંચીય કલાઓનું પણ પ્રશિક્ષણ શરૂ કર્યું છે. આ ઉપલબ્ધિ માટે કેન્દ્ર ગૌરવની લાગણી વ્યક્ત કરી વિજેતા કલાકારો અને તેમના વાલીઓને અભિનંદન પાઠવે છે. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.